આમ ઊભી કહી દઉં પૈસાની મને બાઈસ આવી ગયા તોય ખબર નથી કેટલા મારો નીકળ આ મારું બધું આ બોર લઈ જા તારું આ મારી જમીન મારા હામત બોલેશ તારામાં કેસ કરીશ હો હું કેસ મારું ગામમાં આબરૂ ના કરે હજુ ખેર આવે ને તો હજુ ખેર તો એક ઘણે તો પૂરો કરી દેવો ભલે મદદ થાય અને ખાવું કલ્યાણ મદદ કરી નાખવું હા મારો દીકરો આવી નણી કાઢી જાય જઈ હોય તે ત્યારે ઢોલકું હોય એમ બચાવી જવાનું સુરા મુસાડા તું આ કરી બેઠો હે આ શસ્ત્ર પૂજા હાલે હે કોના માટે ઈ દારૂડિયું હે ને અણી કાઢવા આવે હે જમીન કરતું જમીન ઓલું બટકું હા જમીન દઈ દીધી હે તો માગે લા જમીન નો દેવાય ને એટલું દારૂ પી આખા ગામમાં મારી જ આબરૂ કાઢે તારી આબરૂ કાઢે એ નો કાઢવા દેવો પાડી દેવો એવું ને પાણી હું કાઈ લાયા હું બી પૂગી ગયું તો હથિયાર નતા મારી આગળ અરે પાડી દેવો ને હથે ને આજ તો ધોક ગણી દેજે એ કેતો તો મારે આવવાનું હોય કે મારવા એને કોણ ઈ બટકો તા ફોનનો સગો ન તોડી નાખજો મારી તોડી નાખજે તારી જમીન પચાવવા પડે છે મારી જમીન તો કોણ પતાવે આમ જો કોઈનું કામ નથી હો હું કીધું પછાવા દેતો જ નહીં જમીન મોરો ન પડતો તોડી નાખવાના હે બધાને મારી જમીનનું કામ નથી આ બધો પાટ મારો હે વાહ મોરો ન પડતો એ આવશે તને મારવા આવશે ધોકો કરીને સાઠો ન પડતો જમીન એને આપણે આપવાની નથી થતી મારે એક પીએસઆઈ ને ફોન કરવાનો હે અરે પીએસઆઈ ને નહીં આપણું તું ખાલી મારું નામ એને કહેજે હેતુભાઈ કીધું જમીન દેવાની થતી નથી એટલે પૂરું થઈ ગયું વકીલ કઈ તમે વકીલ જ હું તો આનું કઈ કરવાનું નિરાકરણ ન કે મારા હાથનો માર ખાઈને મરી જાય ક્યાં અરે શાંત પાડી દઉં તું જો હમણાં એને કેટલા 50,000 નું એક બંડલ પડાઈ આવ્યો હું દસ્તાવેજ તારી આગળ એને કાગળિયા મારી આગળ બધું હે એને જમીનના તારી આગળ કાગળિયા પડ્યા હે ને જમીન ને માપી લઈ દીધી ઈ મહણિયાની આ ચેનલ હું ની કરીને મારી મારી પાડી દેજો હું બેઠો હું તારા મોઢારાને કેનાલ આદી પડી 5 વીઘામાં એમાં કપી ગયું બરોબર હે ને મારો વાંક દે આ તું જોઈ લે આ જોઈ લે આ મારો જો અહીંયા માપેલો પ્લોટ આટલો બોર્ડ ખાલી દીધો એને જે 2 વીઘા જમીન રહી ને 2 વીઘા જમીન આપણે નથી રાખવા દેવાની એ બધું લઈ લે ઉપાડી લેવું હું કહું ત્યારે તું મને ના મોરિયા આટવા મારે હું કહું ત્યારે તું મને કાગળિયા આપી દેજે કાગળિયા તું કહેતે લઈ લઈશું બરોબર 50,000 તું મને આપજે પૈસાની કોઈ ચિંતા કઈ ના 50,000 નહીં લાખ લઈ જઈએ કમિશન આપણું બે તમારે કોડા પડતા નહીં પૈસા લઈ ગયા પણ આની વિકેટ ખેરવી હે મારે અરે ખેરવી નાખી વિકેટ તું હું કેમ મુજાય બરોબર તારે હમણાં એ આવશે એને હું 50,000 દી આવ્યો જમીન નું તમારે જે રહ્યો ધાગા ટીગર થાય હું બેઠો હું આના હું ભરોસા હુઈયો રાઈતે ટપોરો કરી ગયો તો માનું કોણ અરે નો મારે પોલીસ સ્ટેશન નાખશું મને ધબો મારે મારી ગયો પાડી દીધો મને તું મારી ને તોડી નાખજે તું મોરો ન પડતો બરોબર હું જઉં હમણાં અરે હજી તો તમે જો મને મારી ગયો હે અરે ના દવાખાને ગયો તો કે ફ્રેક્ચર દવાખાને ગયો કે ફ્રેક્ચર થઈ ગયું એને મને તને ફ્રેક્ચર થઈ ગયું હા વાહમાં ઘા કરી હાલે છામી સાચે આવો આવો જ રેજે તું મોરો ન પડતો વાહમાં હું ઘા કરો છામી સાચે આવો જાઉં બરોબર ટ્રેક્ટર ના લારા મરી લાવો હાય વાહ આવો જ રેજે તું મોરો ન પડતો એને શું ખબર હું હિતુભા પટેલ બેની જમીન જો ન પસાવી જાઉં ને તો મારું નામ હિતુભા પટેલ નહીં લચા ઉપડ્યો કાદા ઉબા જો ઓલા મુસાડા રે એટલે બાસવા નો જવાય તું શાંતિ રાખ ને ભલામણા તું હવે હાલ તો થઈ જાય તમે રાખો તમે આમ જમીન બાપ ની બધી ઓલી કરાઈ નાખી હે મુસડ આ નીકળ તારી ખબર પડે આ તો મારીને પાડી જ દઉં વાત તો બધી જમીન હજમ કરી નાખ
ઓ હું તો હે પડી ગયો તારે દેવી પડશે એ તારે તારે જમીન દેવાની કાઢો હું પડે મૂકી દે મને જમીન અને ખવડાવું હે તારે શાંતિ રાખો તમે હે ને જમીન પાસે નું આવે મોટા આમ ઉભો રહે તું મર્ડર થાય છે મર્ડર થશે મર્ડર હા તું શાંતિ રાખ અને ભાઈ આને લઈ જા હકે તું અરે જમીન તો દેવી જ પડશે તારે દેવી જ પડશે તારા મોઢાનો નહીં સમજતો હોય તું સમજો તો સમજો તું રેવા દે જી કહું અરે હું હતું હું સમજાય સમજાય આ બહાર નહીં આવે તું ભોગા મને ઈ જમીન આપણે એને દઈ દેવી એટલે છે ને આપણે અહીંયા નીકળી જાવી અને બીજે ચેક રાખી લેવી. આપણને એલા બાપ દાદા ની જમીન આપણે થોડીક છોડાય કઈ એ સમજતો નહીં કોઈ રીતે પણ એટલે આમાં એકાદો વયો જશે ટરી જશે હવે. તારે જાતિમાં હું એ સમજવો પડે ને મોટો હે પણ સમજે હે કઈ આ તો જાતું કરી દેવાય હવે ભલે એને લઈ જતો હોય ને આ તો આપણે અહીંયા નીકળી જ જાવી. આ તો ભજન છોકરો હે એટલે હું એને જાતો કરું વારી કરતા જાતો કરી દેવાય એટલે આપણે કાહે ને આ જાતું કરાય ને કાહે ને પછી લડી જ લેવાય. શું થયું તમારે પછી? એટલે આ જમીન હાટું જીતું જમીન આપણે ચેદું નહીં તમને ખબર નહીં જમીન નું હા એ તો ખ્યાલ હે. હવે એ આ જમીન સુરો બનાવી. મુછડીઓ હે ને હા એના આગળ હું કાગળિયા જોઈ આવ્યો હોઉં બરોબર. તમારો કાંઈ નિકાલ આવે એવું નથી બરોબર. તમે ઈ તમારી જમીન રહીને એને એના નામે લખી દો અને 10 લાખ રૂપિયા ઈ દેવા તૈયાર છે એવી મોટી મોટી મેં વાત સાંભળી હતી બરોબર. હું એ જ કહું છું તમને કે હે ને ઈ ભાઈને દઈ જ દેવી જમીન હવે અને આપણે કંઈક બીજા પણ અમારા કેટલા અમારા ઓલા ખાતે નીકળે છે અમારા ખાતે જમીન તો હોય છે ને અરે તાર ખાતે ની તાર બાપુ બધું સપાસટ કરી ગયું હે. અરે મારા બાપુ સફાસફ નહીં ભાઈ બાદ દીકરા ભાઈ તૈયાર આલ્યું હે યાર ના એ બધું લખાવી નાખ્યું હે બધું કાગળે હું બધું જોઈને આવ્યો. તૈયાર ના દીકરા હે આમ પહોળાય સહયોગ કરીને ખાતે કરાય નાખી જમીનું ઈ જે થયું ઈ હવે તારા ભાગમાં 2 વીઘા જમીન નીકળે હે બરોબર. એનું હું વાત કરીને આવ્યો હોઉં. ઈ 10 લાખ રૂપિયા તને દેવા તૈયાર હે. મેં એક જગ્યાએ જમીન તારી જોઈ રાખી હે. 10 લાખ રૂપિયામાં તારે 5 વીઘા જમીન આવે એવું હે. 10 લાખ રૂપિયા હા 10 લાખ રૂપિયા દે હે 10 લાખ રૂપિયામાં તારે અહીંયા જમીનમાંથી નીકળી જવાનો અને બીજી જમીન જોઈને રાખીએ તારે 5 વીઘા જમીન આવી જાય એવું હે. આ તો આપણે પાકું આખો ફાઈનલ ડખા નહીં થાય ને હવે? ડખા નો થાય ને કા 2 વીઘા હાટું તે મારી હારે બાજે હે બોલ જ એટલે નીકળી હું દઉં. તને એ જ કહું ભાઈ કે હે ને અહીંયા નીકળી જવાય 50 વીઘા અને જમીન ઈ 50 વીઘા કે જે હવે હે ને ફાઇનલ કરાય અહીંયા નીકળી જવાય ને બા હે ને નકર એકાદો વયો જશે આમાં કોઈ ડખા એમને ઉભા રહેશે.
નીકળી આ 2 વીઘા હાટું 2 વીઘા હા, વકીલ સાહેબ કે ને ઈ બરાબર કે હે આપણે હે ને નીકળી જ જવાય અહીંયા. તાઈ કરો એમાં શું દઈ દીધું ને આપણે Final ને? ફાઇનલ 10 લાખ લઈને બીજા પણ જમીન લઈ લઈશું. કાંઈ વાંધો નહીં. ઈ હે ને ઓલા વકીલ સાહેબે કીધું ને આપણે એમ જ કરવી. ઈ હે ને 2 વીઘા ઈ દઈ જ દેવી એને. પેલા- પછી આ વકીલ સાહેબ કે ને ઈ જમીન લઈ લેવી આપણે. એમ સમજી જાતો હોય ને તો એ ભજીનો દીકરો હે 2 વીઘા હું 50 વીઘા લઈ લીધી ને 2 વીઘામાં હું દઈ જ દેવાની વકીલ આવે સાહેબને લેતા જ જાવી હારે એમ જાવી એમના ઘર આપણે. પણ હજુ હામો શોર્ટ છે એલા બાજવા નો આ પાછે આવે વકીલ સાહેબને આ લઈ જઈ તો શું પાછે આપણે એને? મને ભારે છે ને એટલે તરત ખોંટડા ગોતે આમ નો ખુરાટો પાછે થાય આવે. વકીલ સાહેબ હારે હે એટલે નો પાછે આવે. ચાલ વકીલ સાહેબ ને હા સમજાય ને કે બાજવાનો ને કે પાથરો છૂટે બાજવા આપણે 2 ભાઈનો એક ઢાંકો ન ખમે એવા ભલા માણસ હરામ નું ખાઈ કઈ થઈ ગયો ખોંટડા જેવો મુસાડો જીએ, જીએ, આપણે નીકળી જાવી અહીંયાથી. હાય અને વકીલ સાહેબને લેતા જ આવી. એ હા મૂકો મૂકો ઝઘડો કરે હે જો તારે એક વાત કહું,